રાન વગડાની માલિપા એકલા મારા બાપ એ નાગજી રાય મરી થપા મરી ગુણવારી જુમગુડાથી આથમણી સાઈડમાં સરતાનજી દાદાનું રણ કહેવાય છે પણ જાગતી ભોમતીઓ ધોરા દીએ યરસામાં કોઈ ન જાતું પણ અમારે નાગજી બાપા માલ ઢોર લઈ રણના કાંઠે ફરતા દાદાનું જે રણ કહેવાય યાર ધોરા સારતા હોય ખરો બપોર સૈતર વૈશાખનો તડકો અને નાનું એવું બાળક રોતું હોય ને એનો અવાજ હાય ગયો અમારે નાગજી દાદા ને પેલા તો એમ થઈ ગયું ઓહો આ કઈક જાગૃત થયું આ રણ અમથું મેલું કેવાય છે નક્કી કઈક ભૂત પલિત કઈક થયું પણ ભાઈ ભૂત પલિત નતું કારીવેલ વાઘની ભાઈ મંજુડી જેનું નામ માંજુજીનું નામ કેવી વેળા આવી છે ભાઈ સમય કેવો હોય છે પોતાને પ્રસ્તુતિની પીડા દીકરાનો જન્મ થયેલો પણ પોતે ખાવા નતું પોતાનો ઘરનો ધણી કારીવેલ વાઘની કાર્યો જેનું નામ હરતાન દાદાના રણની માલિપા એકલી મેલી અને કાર્યો વી ગયેલો માજુડી રણમાર દિલ કર્યા માજુડી રણમાર દિલ કર્યા મદીના ધણી મેલી વિયોગી હોય સમય કેવો હોય છે ધણી મેલી વિયોગી હોય સમય કેવો હોય છે ગરીબી કેવી હોય છે અને રણની માલિકા એવું થોડું હોય કે એક દી થયું હોય છે એ 5 દીથી મેલી વિયોગી હતો એક કોર તો પ્રસ્તુતિની પીડા દીકરાને જન્મ દીધો તો એની પીડા ઈ વેદના અને બબે 5-5 દિવસની માંજુ બેન ને પેટની માલિકા ભૂખ એની પીડા પણ વેરાન વગડાની માલિકા એનું રખોપું મારી મ્યાલડી કરતી મારી મ્યાલડી એનું રખોપું કરતી મને નાગજી બાપા ને એમ થયું કે આ તો કઈ ભૂત પ્રેત લાગે છે જ્યાં પાછું વળ્યા ને માજુ બેને હાથ પાડ્યો બાપા મને મેલી જાવ બા ભૂત
નથી, પ્રેમ નથી, ડાકણ નથી. આ રણની માલિકા 5 દિવસથી મારા પહુડા માજુડી પૈડી માજુડી રણમાં પૈડી. બાબા જ્યાં દીકરીનો હાથ હાંભળો ને નાગજી બાબા કે જે હોય પણ જાવું તો છે. નાગજી બાબા જઈએ ને જ્યાં ઉભા રહ્યા ને મારી માજુબેન કારીગર વાઘરીની દીકરી આંખ માજિયા હુડા પૈડા આંખ માજિયા હુડા. અરે બેટા કોણ છો? અહીંયા વેરાણ વગડામાં રણની માલિકા એકલી અને તને તો આ પ્રસ્તુતિ થઈ છે, ડિલિવરી થઈ છે, નાનું એવું બાળક છે. અહીંયા રણમાં શું કરસ એકલી? ભલા માણા દુખી આ સમયમાં હરેશભાઈ ખાલી આટલું કોક પૂછે ને કોઈ હૈયું ભરાઈ જાય હો. ખાલી તમને દુઃખ હોય અને તમને કોક પૂછે ને ભાઈ શું દુઃખ છે, કોઈ તમે બોલી ન કો, વાત ન કરીએ તો મારી નાગજી બાપાએ માજુબેન ને ખાલી પૂછ્યું ને બાપા મન માજુડી નું કોઈ નથી, માજુડી નું કોઈ નહીં, મારી મેલડી સિવાય મારું કોઈ નહીં. મારે નથી માં નથી બાપ, મારો ધણી હતો ને મને રણમાં એકલી મારો ધણી હતો ને જેના નામની સુંદડી પહેરી હતી, જેના નામની ઓઢણી સુંદડી ઓઢી હતી, અહીંયા રણમાં પટમાં મને એકલી મેલી એ ક્યાં ગયો દાદા? પણ ભલા માણા એ મારે નાગજી બાબા, અરે મારી દીકરી કોણ કહે છે તારું કોઈ નથી? એક દી તારો બાપ બની જા, તારો બાપ હું નાગજી નો બની જા. મારી દીકરી રોમા આહુડું પાણીમાં અને એક દી જો તારો બાપ નો બની જાવ ને તેની મને નાગજીડા ને જગતમાં ખોટ લાગે. પણ જોવો હજી ડિલિવરી થઈ હતી 2-5 દિવસ થયા હતા, એને અડાઈ નહીં, પાછા ગામમાં આવ્યા. ગામમાં આવી અને ગોકર બાપા વિંજવાડિયા કોળી હાલ ને ભાઈ તારું ગાડું લઈ લે ને, હાલ ભાઈ તારું ગાડું લઈ લે. બાપા કા કુકરિયા વનની માલિકા રણની માલિકા કોઈ દીકરી કારીવેલ વાઘરીની દીકરી છે, 2-5 દિવસ થયા છે અને દીકરાનો જન્મ થયો છે અને રણની માલિકા એકલી રોવે છે. મારે એને મારા ઝૂંપડે લઈ આવીશ, મારી દીકરી બનાવીશ. અમારે ગોકર બાપા કોડી એનું ગાડું, અમારે નાનજી બાપા મારી માં કુંવર હાલી નીકળા મારી લાયરી. મિત્રો આ તો વીતી હોય ઈ જાણે, વીતી હોય ને ઈ જાણે, પર વીતીને ખબર ન હોય. પાટાનો બાંધનારો એને પીડાની ખબર હોય નહીં. પાટાનો બાંધનારો હોય ને
એને પીડાની ખબર ન હોય. પીડા તો જેને કાંટો લાગ્યો હોય, જેના કારણે ઘા વાગ્યા હોય, એને દેવીની ખબર હોય. કારીવેલ વાઘરીની માતા છું હું. એક કારીવેલ વાઘરીનો દીકરો છું. માજુ બેનનું બાવડું ચાલી ઉપાડી ગાડામાં બેહાઈને હાલ બેટા અને સાજન ઝૂંપડે લાવ્યા. આ જગ્યામાં તો ઝૂંપડું હતું ભાઈ, કુબો, અને એ એક જ કુબો. જો આઈ જઈ એને કુબો જ વાલો છે, એના માટે કુબો જ છે. આ વસ્તીએ કીધું કે મારી તું કેને તો તારું મંદિર બનાવી, મઠ બનાવી. અને તે થાબાવાળીએ કીધું કે મારી વસ્તી કરવું હોય હંધુય કરો. એ હાથ માળની હવેલીઓ અહીંયા બનાવો એનું મન ના નથી, પણ એક દી મારી માંજુડીના અહીંયા 5 આંગરા ઈડા છે ને, ઈ મારા થાપા ને કોઈ અડસો નહીં, મારા થાપા ને કોઈ અડસો કોઈ અડસો. ગાડામાં બેહાડિયા ઝૂંપડે લઈ આવ્યા મને નાગજી બાપા કુંવરમાં. પણ કુંવરમાં ને થોડું હૈયામાં ઓલું થતું હતું. દોહા આપણા સો છે એને ટકે ખાવા જડતું નથી. આપણે બે માણસ છે, સો આપણા પહુડા છે, દીકરી છે, એને ટકે ખાવા નથી જડતું. અને યા માજુડીને આપણે શું ખવડાવશું, એને કેમ હાસવશું. ભાઈ નાગજી બાપા નો ખાતા અને માજુ દીકરીને ખવડાવતા હો. ડોશીને કીધું તું નાગજી બાપાએ, હું નાગજીડો ભૂખો રહીશ, પણ મેં મારી દીકરી કરી છે ને, મારી માજુડીને ભૂખી નહીં રાખું, એને ભૂખી નાગજીડો નહીં રાખું. ડોશીને કીધું તું ઉપાધિ કરમાં, કદાચ એક રોટલો હોય છે ને, એક રોટલો ઘડીશ ને એના 7-8 નાના નાના ટુકડા કરીને આપણે હદાય પેટ ભરી લઈશું. પણ એક દી મારી દીકરી બનાવી છે ને, મેં નાનજીડી આશરો આપ્યો છે ને, મારેથી એને સકારો નહીં મરાય, એને સકારો મારા નાનજીડાથી નહીં મરાય. ખરેખર મિત્રો માંજુ બેન ને જે રોટલાના બેટકા ખવડાવ્યા હતા ને, આ બગીચો એનો છે. જો એક માણા ખાય અને માથે ન રાખતો હોય, કદાચ એનું ઋણ સૂકવી દેતો હોય. અરે મેરડીની દીકરીને તમે ભલા માણા તમારા ગઈઠિયા એટલે તમે જ થયા. મેરડીની દીકરીને રોટલાના બેટકા ખવડાવો, મેરડી કોઈથી માથે રાખે બેટા? કદાચ એક કણના જો 70 કણુકાનો હિસાબ ન દઉં, અને એક દી કદાચ અહીંયા કુબો છે ને, પણ બેટા જો મેડિયુંના પાયા ન નખાવું અને મારા નાનજીડાના પहुડાવડે એ બેટા જો રાજા કરી નો ફેરવું ને, તેની તો મને મેળવીને પણ પછી તો
આ દીકરી કોઈને ખબર ન પડે કે કારીગર વાઘની દીકરી છે. એવા હાસવતા અમારે નાનજી બાપા કુંવરમાં પોતે નો ખાતા ને એને ખવડાવતા. નાનજી બાબા તો ધણ લઈ માલ ઢોર લઈને વનમાં વ્યા જાય. અમારે કુંવરમાં બે પાસેના ભાઈ નાના નાના અને અમારે માંજુબેન નાની જ ઉંમર હોય, સુખ દુઃખ ની વાતો કરતા હોય. કુંવરમાં હતી વાતો કરે. ધીરે 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 સમય ગયો. મહિનો, 2 મહિના, 5 મહિના, 6 મહિના, 12 મહિના. ફરી મેરડીને રાવ રસાવું હોય છે. ખરેખર આજે તમારો ભાવ છે ને એ ભાવને હું સલામ કરું છું ભાઈ. ભલે માતાજી તમારી કારીગર વાઘરી ની છે, પણ આ પહોળા આમ જો મારી થાપાવાળીનું નામ આવે છે ને એના હૈયા હાથ નથી રહેતા. શું કામ? એક દી મને ઈ લાડ લડાવે મને એ અમારી થાપાવાળી લાડ લડાવે. આ રજવાડું એને રસાયું છે ભાઈ. ઝૂંપડામાંથી કુબામાંથી બંગલા મેળ્યું, ખેતર ખોયડા કાઢ્યું. આ હોનાના કૈઠા એના પ્રતાપ છે. પણ 12 મહિના થયા બાપા પાસાજીની બાજુ માલ ઢોર સારતા હતા, ધણ સારતા હતા. પણ 12 મહિના થયા ઓલો કારીવેલ વાઘની કાર્યો એને એમ થયું કે 12 મહિના થયા છે, મારું ઘરનું માણા હતું એનું હું રણમાં મેલીને આવતો રહ્યો છું. મારો દીકરો હતો એને હું મેલીને આવતો રહ્યો છું. લાવને એની ગોજ કરું, એની સંભાળ લેવા જાવ. એ છે કે નથી, જીવે છે કે મરી ગયા છે. કારીવેલ વાઘની રખડતો રખડતો એ રણની માલિકા નાગજી બાપા દેખી ગયા. એટલે ભાઈ કોણ છો? શું આ રણવગડામાં આટા મારો રખડે? કીધું કે બાપા કારીવેલ વાઘની છો, વેડુલો વાઘની છો. 12 મહિના પહેલા અહીંયા રણની માલિકા મારું ઘરનું માણા મારી પાસે ખાવા કાંઈ નતું, અને એને પ્રસ્તુતિ થઈ, દીકરાનો જન્મ થયો, એને ખવડાવવા મારી પાસે કાંઈ નતું. હરેશભાઈ નો હોય તૈયે દાતે પોળવા દાણો હોય નહીં, દાતે પોળવા દાણો ભાઈ. આ તો જોયું છે ને, દુઃખ જોયું હોય ને એને લાગે. બાપા મારું ઘરનું માણા અહીંયા રણમાં મેલી લીધો ગયો તો એને ગોતું છું. નાગજી બાપાને થોડીક રીહ તો સડી, ક્રોધ છે. એટલે ભલા માણા ગમે એવા હોય પણ એમ કઈ હબડાને અહીંયા વનમાં મૂકીને યુ જવાય? એનું 1-2 દીનું પહોળું હતું, એનું શું થાય એનો તને જરાય વિચાર ન થયો? ખૂબ વૈડા દેખા અને કીધું કે તારું ઘરનું માણા ઈ માંજુ રહીને જીવે છે. મારા ઝૂંપડે એને મારી દીકરી કરી એને મેં રાખી જા. એ ભીમગુડા ગામની માલીબા મારા ઝૂંપડે ઈ છે, જા. એના પગ ઉપડતા તો નતા, હો ખબર હતી 12 મહિના પહેલા મૂકીને વિયોગીઓ સૌ. પણ એ ઝૂંપડે આવી ને આમ માંજુ દીકરી દેખી ગઈ. કાર ક્રોધનો માપ નો રહ્યો, કાર ક્રોધનો માપ નો રહ્યો. ટૂંકમાંથી શબ્દ નીકળી ગયા, ક્યાંથી હવે પાછો વળી જાય. એક દી મને રણમાં પડતી મેલી દીધી, મને રણમાં એકલી મેલી.
મોઢામાંથી કમેળ નીકળી જાય પાછો વળી જા નો ગયા હો કારીવેલ વાઘની કારીઓ પાછો રણમાં બાપા નાગજી બાપા ધણ સાધતા હતા ને માલ સાધતા હતા ને અહીંયા ગયો બાબા હું અહીંયા ગયો પણ એ તો ખાર ક્રોધમાં એને ના પાડી દીધી કે નથી આવું કાંઈ વાંધો નહીં ભાઈ અહીંયા દિવસનો મારા ભેગો રે હાજી માલ ઢોર લઈને ગામમાં જાવું ને હું બનાવીશ દિયા હાથમાં પાછા ગામમાં આવ્યા ને નાગજી બાપા કાર્યો આગળી ભલે અત્યારે દેવી પૂજક છે પણ એલા દેવી નું અમારું નામ આવે ને તો તો વાઘની બોલવું જ પડે એમાં હાલે નહીં એમ કહીને દેવી પૂજક ની મેરડી કોઈ દી શોભે નહીં અહીંયા તો ઈ જ આવે મારી કારીવેલ વાઘની ની મેરડી અહીંયા ઝૂંપડે આવ્યા માંજુબેન દીકરીને બેહાડી શાંતિથી બેઠા હું હવે કેટલા દિવસો મારી દીકરી મારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં લગી હું તને હાંસવી શકું પણ બેટા દીકરી તો હા હરે શોધે એ દીકરી હા હરે શોધે મારી દીકરી બેટા બાપના ઘરે દીકરીનો રોટલો નથી દીકરી તો વેલા બોલી એના હાહરીએ શોભે ખરેખર હરેશભાઈ દીકરી તો દીકરી છે દીકરી વાલનો દરિયો છે કારણ અંધાઈ સંબંધમાં ક્યાંક છુઆરત પડ્યો છે ભાઈ ભાઈના સંબંધમાં ક્યાંક છુઆરત છે બાપ દીકરાના સંબંધમાં ક્યાંક છુઆરત છે માં અને દીકરામાં ક્યાંક છુઆરત છે પણ બાપ અને દીકરી હોય ભાઈ અને બેન હોય એમાં કુદી સ્વાર્થ ન હોય જે આંગણામાં રમી 20 વર્ષની થઈ હોય 22 વર્ષની થઈ હોય પણ સમય આવે ને અને જઈ માળો મેલી અને ઉડવાનો પંખીડાનો સમય આવે જેમ એરું કાસડી ઉતારે ને એમ બાપની મિલકત એરુની કાસડી ઘણે ઉતારી અને પોતાના હાથે એનો ત્યાગ એવડો છે આપણે ખાલી 2 દી ક્યાં ગામત્રે જવું હોય ને ઘર મેલવું હોય ને કોઈ સારું ન લાગે એમ થાય કે હાલો ને ઘરે વ્યા જાય પણ જે આંગણામાં 20 વર્ષની થઈ હોય રમી માના ખોરામાં બાપના ખોરામાં રમી દાદાના ખોરામાં રમી અને ભલા માણા બાપ દોરી અને દઈ દે ને અહીંયા વહી જાય દીકરીની જે વેદના છે ને કવિએ તો ત્યાં લગી કીધું કે ભાઈ દીકરીનું હૈયું કોઈ દી નો દુબવતા આપણી દીકરી પારકા કરે ને પારકાની દીકરી આપણા ગમે એવા સુખમાં ઉછરી મોટી થઈ હોય મેં જોયું છે કવિએ કીધું છે ને દીકરી તો પારકી કેવા દીકરી તો મારે નાગજી બાપા કહીએ છે માંજુબેન દીકરી દીકરી તો કેવા દીકરીને ગા દોરો જા ગમે એવો બાપ હોય લવર મૂછો હોય કોઈ દી આંખમાં આહુડું ન આવ્યું હોય પણ કોઈ બાપ એવો ન હોય કે એની દીકરીને વડાવતે વખતે એની આંખમાં આહુડું ન આવે પછી કદાચ છે જનક હોય તોય ભલે એ સીતાજીને બોલાવતો હતો ને તો એ રોવા માંડ્યો હતો જો જનક જેવા વિદેહી એ દીકરીને ઓળાવતી વખતે જો રોતા હોય તમારું મારું શું ગજ્યું છે એ રોવડાવે છે એનું કારણ શું છે
એનો ત્યાગ એવડો છે. ઘણી વખત આ કડીની મને ફરમાઈશ છે, યુટ્યુબમાં પણ ઘણા બધા મને કહેતા હોય મને કે ભરતભાઈ એક આખી કડી ગાઈજો, અમને મજા આવે છે. દીકરીઓ પણ કહેતી હોય બેની સાસરીએ ગાતા જોજે પાપના ભીંડા, દીકરી તો પારકી. માણસો નાગજી બાબા બેટા તું મારી દીકરી છો, દીકરીનો રોટલો તો આમ જોઈને માની ગઈ હોય. કોઈનું ન માને પણ દીકરીના બાપનું જરૂર માની જાય. બાપનો કોઈ બોલી પડવા નથી. કઈ વાંધો નહીં બાપા, તમે કયો છો ને જાવ છું બસ. નાગજી બાપાએ કીધું કુંવરમાન કે દીકરીને વરાવતા હોય ને એને કાય કયા પડે કરિયા વર દેવો પડે, કાય કયે આપવું પડે અમારી લાકડી. ખાલી હાથે વરાવાય નહીં. જો તો ખરી સાબરામાં કાંઈ કોઈ મારી દીકરીને કાંઈ કાંઈ મારી દીકરી જાય છે ને હાથે જાય છે. કુંવર માએ કરની માલી બાજે આનો બે આના કોઈ લુગડા માની મને આપ્યા, બસ ભરી ગઈ હો માને. શું કહા એને બાપ નો એને માનો આ પ્રેમ મારા બાપ નાગજી એ મેરી માં કુંવરે એને આપ્યો. અમારે કુંવરમાં એના માં બની ગયા હતા, નાગજી બાપા નો બાપ બની ગયા હતા. બધું ભરી ગઈ, રોવા મંડી. આ ઈ જગ્યા છે ભાઈ, આ જગ્યા માથે 5 ડગલા હાલ્યા. પોતાનો ઘરનો ધણી હતો ને કાર્ય, એને કીધું કે ભલા આદમી એને તો મને દીકરી તરીકે ખૂબ આપ્યું છે, એના રોટલાના પેટકા મેં ખાધા છે, એના પહોળા આડેથી મેં ભાગ પડાવ્યો છે. મેં માંગી એના 400 પહોળા રહ્યા ને એને નતો ખવડાવતો, મારો બાપ બની મને ખવડાવતો હતો. એના રોટલાના બેટકા એના પહોળા એના દીકરી દીકરામાં મેં ભાગ પડાવ્યો છે. મારે એને કઈક દેવું પડે, કઈક હોય તો આપી દે. કાર્યો વાઘરી કે મારી પાસે કાંઈ નથી, કાંઈ નથી. મારી પાસે કાંઈ નથી, રાતે પઈ નથી, કાંઈ નથી એમ કીધું ને. એ મારી દીકરીએ કીધું શું કાંઈ નથી, તારી પાસે મેરડી તો છે, પણ જ્યાં મેરડી એવું નામ બોલી ને મની માં માંજુ ના રોમ્યા રોમ્યા યાદી એની દુખી માંજુડી ના મને મારી મેરડી યાદી એની દુખી
અત્યારે તારી દીકરી નથી, અત્યારે હું મેલડી છું હો મારા નાગજીડા. તારો કુબો તારું સાપરું મને મેલડી ને બનવાલું લાગ્યું, બનવાલું લાગ્યું. માજુડી પાછ ડગલા હતી. રોમે 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 મેલની પ્રગટ થયો, મુખમાંથી શબ્દ નીકળી ગયો. અને આ જે દિવાલમાં અત્યારે બેઠી તઈએ તો ગારાની ગાયર કરેલી હતી ઝૂંપડામાં. અને માજુ દીકરીના પૈડીની માલિકા મેરડી આવીને કુબાની પછી ત્યાં થાપો બાયરો બરી જાત હતી. લેના મારા નાગજીના આજ હું મેલડી તને આપું, માજુડી તને મેલડી આપું. સુકા એને ખબર હતી માજુ દીકરીને મારો બાપ બની ગયો છે, એના ઘરની પોઝિશન કેવી છે. સો હાથ પહોળા હતા ને, એક હાજુ ત્યાં બીજું માંડું, બીજું હાજુ ત્યાં ત્રીજું માંડું. બે દીકરા તો વિયાઈ ગયા હતા. અમારે આજા બાપા હિંગળાજ પરસી આવ્યા હતા ભાઈ, હિંગળાજ પરસી. પણ મારી દીકરીને ખબર હતી કે મારા બાપના ઘરમાં કેવી ગરીબી છે, કેવા મારા બાપના ઘરમાં કેવું દુઃખ છે. આ દુઃખ રહ્યું ને મારી મેલડી સિવાય નહીં બને, મને મજૂરીને ખબર છે. આજુ કારીવેલ વાઘરીની મેલડી સૌ અને માજુડીએ થાપો માર્યો ને થાપે બેહી ગઈ. આ જ્યાં આપણે થાપો છે, થાપો પૂજી છે ઈ થાપાવાની. એક ક્ષણની માલિકા તો નાગજી બાપાને કુંવરમાને મારી રહેવા દે ને, તું તારી વેલ વાઘરીની માતા છો બની. અમે તારી રેણીએ નો રહી એકી, તારી રેણીએ નો રહી એકી. અમે તને હાસવી નો એકી, તને જમાડી નો એકી. તું કારી વેલ વાઘરીની મેલડી, વાઘરીની મેલડી. નાગજી બાપાએ કુંવરમાએ ના પાડી, પેલા હાથ જોડ્યા કે રહેવા દે મળે, અમારું કામ નથી, અમે તને નો હાસવી એકી, અમે તને પૂજી નો હતી, મારા પહોળાવડું ભેગું નથી થતું. તઈ માજી દીકરીએ કીધું નાગજી બાપા મેરડી તમને આપું છું ને, આને તમે રાખશો એમ રહીશી, તમે ખવડાવશો ઈ આવશો ઈ તમારી પાસે કોઈ દી કાંઈ માંગશી નહીં. તમે રાખશો એમ રહીશી, તમે ખવડાવશો ઈ ખાઈશી. અને જાજુ નહીં, કોઈ માતાજીના તો 12 મહિને હક હોય, નોરતામાં હક હોય, પણ મારી માંજુડીની મેરડીનો 12 મહિનાનો નહીં, 2 વર્ષનો નહીં, તઈ 3 વર્ષે એક પાન શેરનો તાવો કરજો, તાવો કરજો બાપા. 3 વર્ષે ખાલી એક પાન શેરનો તાવો કરજો. અને આજ તમારું એકલ ઝૂંપડું છે ને, પણ એક દીજો ભીમગુડાની જગ્યા માથે 1 ના 21 અને 21 ના 51 અને 51 ના કદાચ છે ને 151 નો કરું ને તેથી તો મને મેલડીને ખોટ લાગી જાય, ખોટ લાગી જાય.